પૂર્વ કચ્છમાં 3 બુટલેગરો પ્રથમવાર ગુસ્ટીટોક હેઠળ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। આરોપી અશોક સિંહ ઉર્ફે મામા બાલુભા જાડેજા, જેમની વિરુદ્ધ શરાબના 14 ગુના નોંધાયા હતા। ભગીરથસિંહ ઉર્ફે ભગી દુર્ગાસિંહ જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ ઉર્ફે શિવમ નરેન્દ્રસિંહ જાડેજા વિરુદ્ધ 12 ગુના નોંધાયા હતા। ત્યારે આરોપીએ અગાઉ એકબીજાની સાથે મેણાપીણું કરી ટોળકી બનાવી એકબીજાના સાગીરતો બની એકબીજાના સંકલનમાં રહી સંગઠિત ગુનાઓની ટોળકી બનાવી હતી અને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના વિપુલ માત્રામાં જથ્થાની હેરાફેરી કરવાના બનાવો પ્રકાશવામાં આવી ચૂક્યા હતા। દારૂના આ વેપલા અંગે જિલ્લામાં પ્રથમ વખત પૂર્વ કચ્છ પોલીસ અધ્યક્ષ સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ ગુસ્ટીટોકના ગુનાની દરખાસ્ત કરવામાં આવી હતી। પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજની કચેરીમાંથી દરખાસ્તની મંજૂરી થતાં આરોપીઓને ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ 2015 કાયદાના સમાવેશ કરવામાં આવ્યા હતા તેમજ સાણસામાં લેવામાં આવ્યા હતા। જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર, કચ્છ।